હેલો મિત્રો, એનસી ક્લાસી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ચેનલમાં નવા હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। હવે મિત્રો, એક હાલમાં અપડેટ ચાલુ છે ભારતનું ચૂંટણી પંચ, અને એનું ગણતરી ફોર્મ બધાએ ભરવાના છે। આપણા ઘરની અંદર કેટલા સભ્યો છે એ બધા સભ્યોના ફોર્મ આપણે ભરવાના છે। એ ફોર્મ કઈ રીતે ભરવું તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। તો મિત્રો, સૌથી પહેલાં જે તમારો અનુક્રમ નંબર, ભાગ નંબર, નામ, વિધાનસભા મત વિસ્તાર, લોકસભા મત વિભાગનું નામ અને રાજ્યનું નામ તો આપેલું હશે। તો એની પહેલાં તમારે ખાસ કરીને વાત કરીએ તો અહીંયા પહેલો તમારો ફોટો, જે હાલનો તાજેતરનો ફોટો અહીંયા લગાવવાનો છે। ફોટો લગાવ્યા પછી તમારે તમારું ચૂંટણી કાર્ડ લઈને બેસવાનું છે। એ પ્રમાણે તમારે અહીં જન્મ તારીખ લખવી, અહીં તમારી જન્મ તારીખ લખવાની છે ફરજિયાત। તમારો આધાર નંબર બીજા ખૂણાની અંદર તમારે લખવાનો છે। મોબાઈલ નંબર, તમારો મોબાઈલ નંબર અહીંયા તમારે ફરજિયાત લખવો। પિતા અને વાલીનું નામ, અહીં પિતા કે વાલીનું નામ લખો। તમારા પિતા જે છે એનું નામ અહીંયા તમારે લખવાનું છે। એના પછી મિત્રો, તમારે પિતા વાલીનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો લખવાનો, ન હોય તો નહીં લખવાનો, બરાબર। તમારું ચૂંટણી કાર્ડ તો છે, પણ એની પાછળ તમારા પિતાના ચૂંટણી કાર્ડ નંબર જો ઉપલબ્ધ હોય તો લખવાનો છે। પછી તમારે અહીંયા તમારી માતાનું નામ લખવું ફરજિયાત છે। માતાનો મતદાર ઓળખપત્ર નંબર જો ઉપલબ્ધ હોય તો લખી શકો, ના હોય તો ચાલશે, તો લખવાનો નથી। હવે એના પછી તમારે જે માતાનું નામ, પછી માતાનો ઓળખપત્ર નંબર, પછી જીવનસાથીનું નામ જો લાગુ પડતું હોય તો તમે લખી શકો છો। પરણિત હોય તો પતિ કે પત્નીનું નામ લખી શકો છો। એના પછી જીવનસાથીનો મતદાર ઓળખપત્રક જો ઉપલબ્ધ હોય તો લખી શકો છો, ના હોય તો ના લખી શકો। હવે છેલ્લા SIR એટલે SR જે છે એની 2002ની મત યાદીની વિગતો, કે 2002માં જેનું નામ હોય તેની વિગતો 2002ની યાદીમાંથી જ લખવી। હવે તમારી જોડે એક યાદી જે BLO છે સાહેબ, બરાબર, એ લઈને આવશે। એમાં તમારી જે સુધારણા હશે 2002માં જેનું નામ હોય તેની વિગતો 2002ની યાદીમાં જ લખવી, એવો ઉલ્લેખ કરેલો છે મિત્રો। હવે એના પછી તમારે ઓળખપત્રક ઉપલબ્ધ હોય તો સંબંધીનું નામ, સંબંધ, જિલ્લો, રાજ્યનું નામ, વિધાનસભા મત વિભાગનું નામ અને વિધાનસભા મત વિભાગનું નંબર અને 2002માં જેનું નામ હોય તેના પપ્પા કે મમ્મીનું નામ અથવા દાદા કે દાદીનું નામ અહીંયા લખવાનું છે। એક સંબંધ દર્શાવવાનો છે, એમનો પણ કોઈ પણ એક સંબંધ દર્શાવવાનો રહેશે। તો મિત્રો, કંઈ એકદમ સહેલું અને ફોર્મ ઘણું હાર્ડ નથી। જે પણ માહિતી છે માહિતી તમારે લખવાની છે। હવે એના પછીથી મિત્રો તમારે અહીંયા મતદારે સહી કરવી ફરજિયાત છે, બરાબર। મતદારે છે, બરાબર, અહીંયા પોતાની સહી ફરજિયાત કરવાની રહેશે। વિધાનસભા મત વિભાગનો જે નંબર હોય તે મતદાર યાદીમાં તમારે લખેલો હોય છે। તે બૂથનો નંબર એ ભાગ નંબર કહેવાય છે, તે લખવો। જે તે બૂથની મતદાર યાદીમાં મતદારની ક્રમ આપેલ હોય છે તે ક્રમ નંબર અનુક્રમ નંબર કહેવાય। અને અહીંયા મિત્રો જે BLO છે એ BLOની સહી આવશે। એમ સંપૂર્ણ મિત્રો ફોર્મ છે, બરાબર, એ તમારે ભરવાનું છે। કોઈ પણ પ્રકારની મિત્રો સમસ્યા નથી। અમુક કેટલાક ખિસ્સાની અંદર વાત કરીએ તો અમુક ફોર્મ ભરવા માટે આનાકાની કરે છે। તો એના માટે નાગરિકોને વિનંતી છે કે આપણા ભવિષ્ય માટે જે મત ખાસ કરીને કંઈક પણ પ્રકારનું ખોટું ન થાય એના માટેનું ખાસ છે। તો દરેક મિત્રો સાથ સહકાર આપજો।
બરાબર, કારણ કે જે બીએલઓ આવે છે પોતાના સ્કૂલનો સમય બગાડીને આપણા સમક્ષ પહોંચે છે, કેમ કે બાળકોનું ભવિષ્ય પણ એમના હાથમાં હોય છે. સરકારે એમને કામગીરી બહુ આપી દીધી છે. તો મિત્રો ખાસ કરીને ચેનલમાં નવા હોય અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ કરીને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું. જય હિન્દ, જય ભારત.